ઘરે કોઈક આપણી રાહ જોઈ છે. પાપા ઘર કબ આવોગે? હર્યુભર્યું પરિવાર અને જ્યાં પપ્પાની આગવી ભૂમિકા. 2017ની એક ઘટના. એક શિક્ષક ભૂલથી પાર કરેલા ખટારાની પાછળ વેન ભટકાડે છે. ભૂલ એ શિક્ષકની નહોતી, પરંતુ હતી ગલત રીતે પાર્ક કરેલા એ ખટારાની, અને એના પરિણામે શિક્ષક ત્યાં મૃત્યુ પામે છે. મારો જીવ હચમચી ગયો. આ વાતને શાળાના માધ્યમથી સમાજ સુધી કઈ રીતે લઈ જઈ શકાય, એના માટે થઈને વિચાર આવ્યો અને એને તાલુકા શાળા ઉચ્છલના માધ્યમથી અમલમાં મૂક્યો. રોજ બરોજ આવતા ન્યૂઝપેપર બાળકો વાંચે, શિક્ષકો વાંચે, અને એના પરિણામે જેટલી પણ ઘટનાઓ અકસ્માત સર્જાયા હોય એને અલગ અલગ થયેલી ઘટના પ્રમાણે શિક્ષકોની મદદથી બાયફર્ગેશન કરે. ક્યાંક કોઈ કારણોસર અલગ અલગ રીતે થયેલી ઘટના, જેમ કે હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ડ્રાઈવરોની બેદરકારીને કારણે, ઓવરલોડ થયેલા વાહનોના કારણે, એવા અનેક કારણોમાં 11 જેટલા ખૂબ મહત્ત્વના કારણો ધ્યાન પર આવ્યા. આ વાતને શાળામાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થઈને બાળકો પાસે એક ફોર્મ લીધું અને એ ફોર્મ ઘરે ઘર સુધી એ પહોંચાડ્યું કે દીકરાઓ, આપના ઘરે વાહન હોય તો એની વિગતો લેતા આવી. અને એના પરિણામે અમારી પાસે 98 જેટલા વાહનો જે ઘરમાં છે ત્યાંથી વિગતો મળી. જાણવા એ મળ્યું કે એમાંથી 25% જેટલા વાલીઓ પાસે પણ પ્રોપર લાયસન્સ યા હેલ્મેટ યા સીટ બેલ્ટ ટ્રાફિક રૂલ્સથી અજાણ હતા. વાત બાળકોના માધ્યમથી પહોંચાડવામાં એ આવી, બેટા મમ્મી પપ્પાને એમ કહેવું, હેલ્મેટ વગર ગાડી ના ચલાવાય, સીટ બેલ્ટ રાખવો વગેરે ટ્રાફિક રૂલ્સને બાળકોના માધ્યમથી એમના મમ્મી પપ્પા અને સમાજ સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા. પરિણામ 1 વર્ષ પછી આવ્યું. 95% જેટલા વાલીઓએ દરેકે પોતાના લાયસન્સ લઈ લીધા, સાથે હેલ્મેટ રાખ્યા અને સીટ બેલ્ટ અને સાથે ટ્રાફિક રૂલ્સનો ફોલો કરવા લાગ્યા. આજે બાળકો તાલુકા શાળાના માધ્યમથી સેન્ટરની અને એવી 10 શાળાઓમાં એ વિચારને, એ વાતને લઈને આગળ વધ્યા છે કે જેથી કરીને સલામતી હંમેશા એમની સાથે રહે. કેમ? બાળક એક સલામતી દૂત તરીકે કામ કરે છે અને આ બાળહઠ નક્કર પરિણામ લાવીને ઊભી રહે. અને એના પરિણામે હું આજે આનંદિત એટલા માટે છું કે રાજ્ય સરકાર પણ માર્ગ સલામતીમાં શાળાની ભાગીદારી ઈચ્છે છે. ત્યારે આ વાતને 2017માં શરૂ કરીને આજે સુખદ પરિણામો અનેક શાળાઓમાં, અનેક ગામોમાં આપણે સૌ અનુભવીએ છીએ અને એની ફલશ્રુતિ સલામતી બક્ષે છે. થેન્ક યુ.